જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય વોર્ડ નંબર 15મી જનસંપર્ક અભિયાનની શરૂઆત। જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી હવે સક્રિય બની છે। ચૂંટણી પહેલા જ લોકો વચ્ચે સીધો જનસંપર્ક શરૂ કર્યો। વોર્ડ નંબર 15મી જનસંપર્ક અભિયાનની ઔપચારિક શરૂઆત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમનો પ્રારંભ। ઘરે ઘરે જઈને લોકો સાથે સંવાદ અને સમસ્યાઓનું સાંભળવું। ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસે પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યું। કુલ 14 મુદ્દાઓ સાથે મેનિફેસ્ટો રજૂ કર્યો। શિક્ષણ સુધારણા મુખ્ય મુદ્દા તરીકે રજૂ। આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાનો વાયદો। શહેરની સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા પર ખાસ ભાર। વિકાસલક્ષી કામો ઝડપી અમલમાં મૂકવાનો સંકલ્પ। જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જાહેરાત। સ્થાનિક પ્રશ્નો માટે વોર્ડ સ્તરે ઉકેલ આપવાની વાત। હાલથી જ પ્રચાર કાર્ય શરૂ કરી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ। દરેક વોર્ડમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કરાશે। 15 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ ચાલશે। કોંગ્રેસના નેતા વિક્રમ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષના નેતા સહિતના અગ્રણીઓ કોર્પોરેટરો સાથે જોડાયા। બાઇટ: વિક્રમભાઈ માડમ, પૂર્વ સંસદ સભ્ય।